તો હા યાર, એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે. આપણે ચૈતર વસાવાનો મહિનાનો પગાર અને 12 મહિનાનો પગાર જોઈ લીધો. તમે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ચૈતર વસાવા જેલની અંદર કેવી રીતે સાબિત થઈ શકે કે તે સાચા છે, અને શું ચૈતર વસાવા ખરેખર સાચા છે અને સંજય વસાવા ખરેખર ખોટા છે. ચલો મિત્રો, આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને જો ગુજરાત હાઈકોર્ટની અંદર સાચું સાબિત થવું હોય તો તેમને કોઈ સીસીટીવી કેમેરો અથવા તો સીસીટીવી વિડીયોઝ કે ફોટોઝ આપવો પડે, જે બતાવી રહ્યું હોય કે ભાઈ ચૈતર વસાવા એકદમ સાચા છે અને સંજય વસાવા ખોટા છે. હવે મિત્રો, વાત કંઈક એમ છે કે ચૈતર વસાવાની સામે ફરિયાદ કરનાર સંજય વસાવા એવો આરોપ લગાવી રહ્યા છે કે કાચના ગ્લાસથી અમને મારવાની કોશિશ કરી હતી ચૈતર વસાવાએ. હવે મિત્રો, તેનું લાઈવ પ્રૂફ તો સંજય વસાવા પાસે પણ નથી કે ચૈતર વસાવાએ આ કાર્ય કર્યું છે. તો મિત્રો, ચૈતર વસાવા કેવી રીતે જેલની અંદર એક ગુનેગાર તરીકે રહી શકે, આવો પ્રશ્ન ઘણા બધાનો છે. હવે મિત્રો, તમને શું લાગે છે કે ભાજપ સરકાર કોઈ ચૈતર વસાવા સાથે દગો અથવા તો વિરોધ અથવા તો કોઈ વેર વાળી રહી છે? મિત્રો, એવું તો કંઈ પણ હોઈ ના શકે. મિત્રો, તમને શું લાગે છે કે ભાજપ સરકાર ચૈતર વસાવાને ક્યારે જેલની અંદરથી મૂકી દેશે? કારણ કે મિત્રો, લગભગ 2 મહિના સુધી થવા આવ્યું, પરંતુ ચૈતર વસાવાને જેલની અંદર હજુ સુધી મૂકવામાં નથી આવ્યા. હવે મિત્રો, ફરીથી એક નવી તારીખ પડવાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, અને એ તારીખની અંદર આપણે આશા રાખીએ છીએ કે ચૈતર વસાવાને જેલની અંદરથી મૂકવામાં આવે. કારણ કે મિત્રો, હવે ચૈતર વસાવા જો ઝાઝા દિવસ રહેશે જેલની અંદર તો આ ધારાસભ્યનું પદ છે, આ પદ પણ ગુમાવવું પડશે. મિત્રો, તમારું શું કહેવું છે આ ટોપિક પર? એકવાર નાનકડી કોમેન્ટ કરી શકો તો કરી લેજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતની તમામ માહિતી અહીંયા મળી રહેશે. અને આ વિડીયો કોઈ નેતો અથવા તો કોઈ નાનો મોટો માણસ જોવે છે તો આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરતા, ફક્ત માહિતી માટે બનાવેલ છે.